આજે એ સ્ટોરીની વાત કરવી છે કે એક જ જગ્યાએ 900થી વધુ લોકોએ ઝેર પીને પોતાનો જીવ ગુમાવ્યો અને આત્મહત્યા કરી લીધી હતી. 900થી વધુ લોકો. વાત છે 1978ની, કે 900 જણાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. શરૂઆત કરીએ તો 1931માં અમેરિકામાં એક જન્મ થાય છે. વ્યક્તિનું નામ હોય છે જેમ્સ વોરેન જોન્સ. આ જેમ્સ વોરેન જોન્સ આગળ જઈને 1955માં ઇન્ડિયાના નામની સિટીમાં એક ચર્ચમાં પાદરી તરીકેની ફરજ બજાવે છે. હવે આ જીમી જોન્સ નામે ઓળખાતો વ્યક્તિ, એને બધા આજુબાજુમાં જીમી જોન્સ નામે ઓળખતા હતા. પોતે ચર્ચનો પાદરી હતો. એના વિચાર કંઈક અલગ હતા, સેવાભાવી વિચાર. ત્યારે આફ્રિકન અમેરિકન, એટલે કે જેમનો રંગ કાળો હોય છે અને વ્હાઇટ, આ બે વચ્ચે ઘણું ઘર્ષણ અને બહુ ભેદભાવની નીતિ ચાલતી હતી. એ દૂર કરવાની વાતો કરતો, સમાજ સેવાની વાતો કરતો, ઈશ્વરની વાતો કરતો, બધાને સમાન હક મળવા પડે, આ ટાઈપની બધી સારી સારી વાતો આ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી હતી અને લોકો આને ખૂબ માનતા હતા. ધીમે ધીમે આના ફોલોવર્સ વધતા ગયા. જીમી જોન્સ પોતાની પ્રવૃત્તિઓ પણ વધારતો ગયો, સેવાકીય પ્રવૃત્તિ કરતો ગયો, કાળા ધોળાની રંગનીતિ જે હતી એને દૂર કરવાનો ટ્રાય કરતો ગયો. એટલે ધીરે ધીરે એના ફોલોવરમાં વધારો થતો ગયો. પછી ઇન્ડિયાનામાં એને પ્રોબ્લેમ થવા માંડી. એટલે એનો વ્યાપ વધારવા માટે પોતે 1965માં કેલિફોર્નિયામાં ગયો. કેલિફોર્નિયા અમેરિકામાં ગયો અને એને પીપલ્સ ટેમ્પલ આ નામ રાખ્યું ચર્ચનું. પોતે એક ચર્ચ બનાવી, પીપલ્સ ટેમ્પલ નામ રાખ્યું. અને જે ઇન્ડિયાનામાં જે પ્રવૃત્તિ ચાલતી હતી એ જ અહીંયા ચાલવા માંડી. એનો વ્યાપ ધીમે ધીમે તે વધારતો ગયો અને લોકો એના પ્રત્યે ખૂબ આકર્ષિત થતા ગયા. એની વાતોમાં એક સચ્ચાઈ દેખાતી ગઈ વ્યક્તિઓને કે આ એક ભગવાનના રસ્તે ચાલી રહ્યો છે. પોતે એક ખ્રિસ્તી જ હતો, પણ આના વિચાર થોડાક અલગ હતા અને બધાને એમ લાગ્યું કે આ જ વ્યક્તિ છે જે અમને સમાન હક દેવરાવશે અને અમારી જિંદગીને સારી બનાવશે. કેલિફોર્નિયામાં પણ અમેરિકી એડમિનિસ્ટ્રેટિવ ઘડી ઘડી દખલ કરતું હતું આ કામમાં. એટલે એણે ગુયાનામાં જમીન લીધી. ઘણી મોટી, એક આખું ગામ વસી જાય એટલી જમીન એણે ગુયાનાની સરકાર પાસે માંગી. અને સરકારને ત્યારે એવું લાગ્યું કે અમેરિકા અને વેનેઝુએલાનો પ્રોબ્લેમ ત્યારે પણ ચાલતો જ હતો. આ વાત છે 1977ની વાત છે. ત્યારે પણ પ્રોબ્લેમ હાલતો હતો. ગુયાનાની સરકારને કે એના જે સંચાલકોને એવું લાગ્યું કે આપણે જો આને જમીન આપી દઈ અને અમેરિકાના આટલા બધા લોકો અહીંયા આવીને રહે તો અમેરિકા ક્યારે આપણા ઉપર હુમલો કરે નહીં. એટલે જમીન આપવાના બે ફાયદા હતા. એક તો એની કિંમત પણ મળતી હતી અને અમેરિકાના લોકો અહીંયા રહેતા હોય એટલે અમેરિકા હુમલો ના કરે. બે ફાયદા હતા. એટલે ગુયાનામાં આ જીમી જોન્સ નામના વ્યક્તિને જમીન મળી. એટલે આ ભાઈ ગુયાના જાય છે, આખું શહેર વસાવે છે. પીપલ્સ ટેમ્પલ નામનું આખું શહેર વસાવે છે. એના ફોલોવર બધા અહીંયા આવીને રહે છે. આખું પેક, બાઉન્ડ્રી બંધ, ચારે બાજુ સિક્યોરિટી ગાર્ડ. અને એના ફોલોવર બધા ધીમે 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 પોતાની જમીન જાયદાદ વેચી અને આ ગુયાનાના આ શહેરમાં આવવા લાગે છે. રોજ એના પ્રવચનો, કામ કરવાનું, જમવાનું બધું એક એની અંદર જ, એની બહાર પછી કોઈને જવાનું નહીં. અને કોઈ જવાનો ટ્રાય કરે તોય પણ એ જવા દેતો નહીં. સિક્યોરિટી ફોર્સ લગાવેલી હતી ચારે બાજુ. અને સરહદ જેવું એણે આખા દેશની સરહદો ને એ ટાઈપનું બનાવી નાખ્યું હતું. અને આ વ્યક્તિ એવું કરતો કે રાતના અચાનક એણે આખા
એ એરિયામાં સ્પીકર લગાડેલા હતા. ક્યારે પણ સ્પીકરમાં સાયરન લગાડીને એવી રીતના કહી દેતો કે અમેરિકન આર્મીએ હુમલો કર્યો છે કે આવું તેવું, એ તમારા બાળકોને તમારા નજરની સામે મારી નાખશે, એના કરતાં આપણે જ મરી જઈએ, આવી વાત કરતો અને એમ કહેતો કે આ તમે પી જાઓ, આની અંદર ઝેર છે, જ્યુસ આપતો, અને લોકો પી પણ જતા, પણ એની અંદર ખરેખર ઝેર હતું નહીં. એ ખાલી જોતો હતો કે લોકો મારા ઉપર વિશ્વાસ કરે છે કે નથી કરતા, લોકો મારા કયામાં છે કે નહીં. પણ આ જીમી જોન્સની વાતોની અંદર આ લોકો, એના ફોલોવર્સ એટલા ડૂબી ગયા હતા કે બધા એને ભગવાન જ માનતા હતા કે જીમી જોન્સ જે કહે છે એ બધું સાચું જ છે. આવી પરિસ્થિતિ એ આખા શહેરની હતી અને એના ફોલોવર બધા ધીમે ધીમે વધતા જતા હતા. એક વખત કોઈકે ફરિયાદ કરી અને ધીમે ધીમે વાત અમેરિકા સુધી પહોંચી કે આ જોન્સટાઉન બનાવ્યું હતું. એનું નામ જે ગુયાનામાં હતું એનું નામ જોન્સટાઉન, કે જોન્સટાઉનમાં અમુક લોકોને પરાણે રાખવામાં આવી રહ્યા છે. આવી ખબર અમેરિકા સરકારમાં પડી એટલે એક સાંસદ લિયો રેયાન કરીને એક સાંસદ આ જોન્સટાઉનમાં આવે છે. એ પહેલાં આવે ત્યારે એને સામાન્ય જ લાગે છે, એવું કાંઈ નથી હોતું. લોકો એન્જોય કરતા હોય છે, પ્રવચન સાંભળતા હોય છે, કામ કરતા હોય છે, જમી અને સૂઈ જતા હોય છે. પણ ધીમે ધીમે અમુક લોકો એને સિક્રેટલી એમ કહેવા માંગે કે અમારી મદદ કરો, અમને અહીંયાથી લઈ જાઓ. કેમ કે અમુક લોકોને આ વાત સમજાવવા લાગી હતી કે આ બધું ખોટું છે, આ તો એક જેલ છે, આ આઝાદી નથી, આ તો આપણે જેલમાં પૂરાઈ ગયા છીએ, હવે અહીંયાથી નીકળી નથી શકતા. એટલે લોકો એની હેલ્પ માંગવા લાગ્યા અને આ વસ્તુની જીમી જોન્સને ખબર પડી ગઈ. બીજા દિવસે 18 નવેમ્બર 1978ના જ્યારે આ લિયો રેયાન એ પાછા અમેરિકા જતા હોય છે ગુયાનાથી જતી વખતે એના ઉપર ફાયરિંગ થાય છે. લિયો રેયાનનું પણ મર્ડર થઈ જાય છે અને એના સાથે જે લોકો હોય એનું પણ મર્ડર થઈ જાય છે. હવે એ જ દિવસે રાતે જીમી જોન્સ પ્રવચન માટે બધાને ભેગા કરે છે. ભેગા કરીને સમજાવે છે કે હવે આ લિયો રેયાનનું મૃત્યુ થઈ ગયું છે, અમેરિકન સરકાર આમે પણ આપણા પાછળ જ છે, હવે એ એટેક કરશે અને આપણે પોતાના લોકોને આપણી સામે જ મારશે. હવે આવી જિંદગી કરતાં આપણે સ્વર્ગમાં પહોંચી જઈએ, આપણે મોતને ભેટી લઈએ. આવી વાતો કરી, લગાતાર એણે એ જ વાતો કરી કે તમારી નજરની સામે તમારા બાળકોને મારવામાં આવશે, તમારા પતિને મારવામાં આવશે, તમારી પત્નીને મારવામાં આવશે. આવી એણે મોટી સ્પીચ આપી અને એક મોટા પ્રમાણમાં દ્રાક્ષનો જ્યુસ અને એમાં ઝેર, સાયનેટ અને બીજું એક નામ હતું ઝેર, બે ઝેરનું મિશ્રણ કરી અને બધાને એક એક પ્યાલીઓ આપવામાં આવી અને એ પીવાનું કહેવામાં આવ્યું કે આના કરતાં સારી જિંદગી તમારી વાટ જોઈ રહી છે, આપણે બધા ફરી પાછા ત્યાં મળીશું. આ વાત એના મગજમાં ઘુસાડી લોકોને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે ખરેખર આપણે અહીંયા પી જશું તો આપણી એક નવી જિંદગી આપણી વાટ જોઈ રહી છે. લોકો પીવા પણ લાગ્યા. મોટાભાગના લોકો એનું માનવાવાળા જ હતા, બધા માનતા હતા કે આ વાત સાચી જ છે, જે જીમી જોન્સ કહે છે બધી વાત સાચી છે. લોકો પી ગયા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. પરંતુ જે નહોતા પીતા એમને પરાણે પીવડાવવામાં આવ્યું, વધુ મનાવીને ફોર્સલી પીવડાવવામાં આવ્યું. અને લગભગ એ રાતે 18 નવેમ્બર 1978ની રાતે 913 ડેડ બોડી એ જોન્સટાઉનની અંદર મળી હતી. બધા લોકો આ ઝેરના લીધે મરી ગયા હતા, જ્યુસ પીવાથી મરી ગયા હતા અને આ એક સામૂહિક આત્મહત્યા હતી. ઘણા લોકો એને મર્ડર પણ કહે છે કે જીમી જોન્સ દ્વારા આ બધાને મારવામાં આવે. ખરેખર તો આ એક મર્ડર જ કહેવાય કે લોકોને આવી રીતના ભ્રમિત કરવા કે નવી જિંદગી વાટ જોઈ રહી છે, આપણે ત્યાં મળીશું, આમ તેમ, એમને બ્રેન વોશ કરવા
જ્યારે સવારે પોલીસ ત્યાં કને પહોંચી તો આ બધા લોકોની ડેડ બોડી હતી. બધા લોકોની ડેડ બોડીની સાથે સાથે જીમી જોન્સ, જે આ બધાનો ભગવાન હતો, કે બધા લોકો એની બધી વાત માનતા હતા, એના માથા ઉપર ગોળી વાગેલી હતી. ને અમુક લોકોનું કહેવું એમ છે કે કોઈક એક જે એના ભગત હતા, કોઈ એક ભક્તને એમ કહેવામાં આવ્યું હતું કે તું મને પહેલાં ગોળી મારી દેજે, પછી તું મરજે એમ. તો આવી રીતના એક વ્યક્તિએ પોતાના માનસિક સંતોષને પામવા માટે એને એવું જ લાગવા માંગ્યું હતું કે હું જ ભગવાન છું અને હું જે વિચારું છું એ જ સત્ય છે. પોતાના વિચારોને બીજા લોકો ઉપર થોપી, એમના બ્રેન વોશ કરી અને એમને પણ આ હકીકત માનવા ઉપર મજબૂર કરી અને લગભગ 900થી વધુ લોકોને આત્મહત્યા કરવા પર આ વ્યક્તિએ મજબૂર કર્યા હતા.